છોટાઉદેપુરની દીકરીને ન્યાય મળ્યો છે। વિદ્યાર્થીની અન્ય બેઠક નંબર પરથી પરીક્ષા આપતા ગેરહાજર રહેતા નાપાસ જાહેર થઈ હતી। ખંડ નિરીક્ષકને ડીઈઓ દ્વારા નોટિસ ફટકારવામાં આવી। રાજ્યના દરેક વિદ્યાર્થીને ન્યાય મળે તે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ રહેતી હોય છે અને અંકિશાએ તેનું નાપાસનું પરિણામ જોઈને નાસીપાસ થઈ ગઈ હતી। આ બાબતની ગંભીરતાને સમજીને શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ યોગ્ય તપાસ કરવા આદેશ આપ્યો હતો। તપાસ કરતા જાણવા મળ્યું હતું કે આ વિદ્યાર્થીના બેઠક નંબર 73ના બદલે 71માં સંપૂર્ણ પરીક્ષા આપી હતી અને બોર્ડ દ્વારા યોગ્ય નિર્ણય લઈ આ દીકરીને તેનું સાચું પરિણામ જાહેર કર્યું હતું। વિદ્યાર્થીનીને પાસ જાહેર કરી મંત્રીશ્રીના હસ્તે સાચું પરિણામ આપવામાં આવ્યું। ત્યારબાદ ધોરણ 11માં પ્રવેશ માટે જરૂરી તમામ પ્રક્રિયાઓ સરળતાથી પૂર્ણ કરી। છેવાડાના જિલ્લાની દીકરીના ભણતરની ગંભીરતાને સમજીને ખૂબ ઝડપથી ન્યાય અપાવવા અને તેનું આગળનું શિક્ષણ બગડે નહીં તે માટેની વ્યવસ્થા કરવામાં આવી। અંકિશાબેન અને તેમના પરિવારે રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો। તપાસમાં દીકરીએ ખરેખર પરીક્ષા આપી હતી, પરંતુ બીજાના નંબર લખવાથી જે એબસેન્ટ સ્ટુડન્ટ્સ હતો એમના નંબર લખવાથી એ 0 એમના માર્ક આવ્યા। અમે આ બધો સુધારો અમારા અધિકારીની જાગૃતતાથી કર્યો, અમે સ્વીકારીએ છીએ। આ ક્ષતિ અમારા એક અધિકારીએ પણ કરેલી હતી, એમને પણ શો કોઝ નોટિસ આપી છે અને હું કોઈના ઉપર ઢોળવા નથી માંગતો। શિક્ષણ વિભાગનો જવાબદાર વડો છું, આ જવાબદારી મારી છે, ક્ષતિ પણ છે એ પણ અમારી છે અને સ્વીકારી એમને પાસનું સર્ટિફિકેટ આજે દીકરીને મેં આપી દીધું છે અને આવનારા સમયમાં આવી ક્ષતિ ન થાય જાગૃતતા પણ કરીશું। જે ભૂલ કરી છે એમને શો કોઝની નોટિસ આપીશું। 15 મેથી ડિપ્લોમા એન્જિનિયરિંગ માટે ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે। ધોરણ 10 પછી એન્જિનિયરિંગ લાઇનમાં કારકિર્દી બનાવવા માંગતા વિદ્યાર્થીઓ આ માટે 23 જૂન સુધી ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી શકશે। વિદ્યાર્થીઓએ પ્રવેશને લગતા જે પણ ડોક્યુમેન્ટ છે તે સ્કેન કરીને અપલોડ કરવાના રહેશે। પ્રવેશની તમામ વિગતો એસીપીડીસીની વેબસાઇટ પર મૂકવામાં આવી છે। તો ધોરણ 10માં અંગ્રેજી, ગણિત અને વિજ્ઞાન આ ત્રણેય વિષયોના 300 માર્ક્સ પ્રમાણે મેરિટ બહાર પાડી પ્રવેશ આપવામાં આવે છે। કુલ 70,000 બેઠકો પર પ્રવેશ માટે 31 સરકારી પોલિટેકનિક કોલેજ મળી કુલ 151 કોલેજમાં પ્રવેશ ફાળવશે। ડિપ્લોમા એન્જિનિયરિંગના ફર્સ્ટ યરના એડમિશન માટે મુખ્ય 3 સબ્જેક્ટના માર્ક્સ ગણવામાં આવે છે। ઇંગ્લિશ, મેથેમેટિક્સ અને સાયન્સ આ 3 સબ્જેક્ટના 300 માર્કમાંથી મેરિટ માર્ક્સ ગણવામાં આવે છે। 70,000 સીટો ઉપર એડમિશનની પ્રક્રિયા થઈ શકે છે આ વર્ષે અને એમાંની ટોટલ જે ગવર્મેન્ટ કોલેજીસ છે ડિપ્લોમા એન્જિનિયરિંગ કોલેજ એ 31 છે, 31 કોલેજ છે અને ખાનગી કોલેજો જે પ્યોરલી એસએફઆઈ કહેવાય, સેલ્ફ ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યૂટ્સ, એ 113 છે। અમદાવાદના સાયન્સ સિટી ખાતે નવી એસ્ટ્રોનોમી એન્ડ સ્પેસ સાયન્સ ગેલેરી લોકો માટે ખુલ્લી મૂકવામાં આવી છે। આ સાયન્સ ગેલેરી સૌરમંડળની રચના દર્શાવવામાં આવી છે। કુલ 12,797 ચોરસ મીટરના વિસ્તારમાં આ ગેલેરી વિસ્તરણ કરવામાં આવી છે। 3 માળમાં બનેલા ગેલેરીમાં મધ્યમાં વિશાળ ગ્લોબ મૂકવામાં આવ્યો છે અને જે સૌરમંડળમાં ગ્રહોની ગોઠવણ દર્શાવે છે। 172 બેઠક ક્ષમતા ધરાવતો હાઇબ્રિડ પ્લેનેટોરિયમ દેશનો એકમાત્ર ઊંચો ડોમ છે અને આ સ્પેસ ગેલેરીમાં 360 ડિગ્રી વ્યૂઇંગ સાથે અદ્યતન એસ્ટ્રોફોટોગ્રાફી સાધનો પણ ઉપલબ્ધ કરવામાં આવ્યા છે। તો સાયન્સ એન્ડ ટેકનોલોજીના અગ્રસચિવ મોના ખંધારે આ ગેલેરીની મુલાકાત લીધી હતી। આ ગેલેરીના વિવિધ ભાગોમાં મુલાકાતીઓ માટે 30 થી લઈને 150 રૂપિયા સુધીનો ટિકિટનો દર પણ રાખવામાં આવ્યો છે। બહુ જ યુનિક, ભારતમાં પહેલી વખત આ કેપેસિટીનું હાઇબ્રિડ પ્લાનેટોરિયમ આપણે બનાવેલું છે જે બહારથી સૂર્ય તરીકે દર્શાવવામાં આવેલું છે અને એની આજુબાજુ જે આપણા પ્લાનેટોરિયમ ની આજુબાજુ એને સૂર્ય તરીકે દર્શાવીને આજુબાજુ એના ગ્રહો દર્શાવવામાં આવેલા છે। વિઝિટર્સ અને સ્ટુડન્ટ્સ એમને સ્પેસ ટેક વિશે, સ્પેસ વિશે, એસ્ટ્રોનોમી વિશે